સ્કંદ પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ બ્રજમાં બિરાજ્યા છે અને 3-4 લીલાઓ એક સાથે કરી હોય એવા 3-4 પ્રસંગો છે. એમાંનું એક ગોવર્ધન લીલા છે. રાસમાં પણ પ્રભુ પોતે નૃત્ય પણ કર્યું છે, ગાયન પણ કર્યું છે, વેણુ વાદન પણ કર્યું છે અને સર્વની સાથે રાસ કરતા કરતા પોતે ગાયન કરતા કરતા પોતે એકલા નૃત્ય પણ કર્યું છે. માખણચોરી લીલામાં પણ 3 લીલાઓ એક સાથે છે. જે ગોપીના ઘરે પધાર્યા એના ઘરે જાણતા અજાણતા પ્રભુની પધરામણી પણ થઈ ગઈ. તમે આમંત્રણ આપો પધારે અને પછી તમે અરોગાઓ તે અરોગે, એ તો પ્રારંભિક અવસ્થા છે. પણ વગર કહે ઠાકોરજી ઘરે પધારે અને મન ફાવે તે અરોગી લે, એનું નામ પૌષ્ટિક કૃપા છે. તો વિવિધ લીલાઓમાંથી ગૌચરણ લીલામાં પણ વિવિધ લીલાઓ છે. મહાપ્રભુજીનો એક બહુ સુંદર ગ્રંથ છે, જે ગ્રંથનું નામ જ ત્રિવિધ નામાવલી છે. શ્રી ભાગવતજીને સમજવા માટે પુષ્પમાર્ગની દ્રષ્ટિએ મહાપ્રભુ જગતગુરુ આચાર્ય શિરોમણી શ્રીમદ વલ્લભાચાર્યજીની દ્રષ્ટિએ અગર ભાગવતજીને આપણે હૃદયારૂઢ કરવા છે તો 3 પગથિયાઓ છે. સૌથી પહેલા ભાગવતાર્થ પ્રકરણ છે. મહાપ્રભુજીનો ગ્રંથ છે નિબંધ ગ્રંથ. નિબંધના 3 વિભાગ છે: સર્વનિર્ણય, શાસ્ત્રાર્થ અને ભાગવતાર્થ. તો ભાગવતાર્થને સમજવું જરૂરી છે. और થોડું આગળ વધીએ તો ત્રિવેદ નામાવલીને સમજવી જરૂરી છે. અને और થોડું આગળ વધવું હોય તો આપણે સુબોધનીજીનું ચિંતન કરવું જરૂરી છે. શ્રી ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ પ્રારંભિક અવસ્થા. મહાપ્રભુજીએ જે ગુણ અર્થ ભાગવતજીનું પ્રગટ કર્યું એને ભાગવતાર્થ અને ત્રિવિધ નામાવલીથી સમજી શકાશે. પણ और આગળ ભક્તિમાં વધવું હોય આપણને તો સર્વોત્તમજીમાં જ બીજું નામ આવે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. પહેલા ગુણ અર્થને પ્રગટ કર્યા અને પછી તો ભાગવતજીમાં રહેલા અમૃતને મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. સુખ ચેન તમે કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? જીવનમાં યાત્રા કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, પૂજન કરીએ, ભાગવતજી બેસાડીએ, અનુષ્ઠાન કરીએ, આપણે સત્કર્મ કરીએ, દાન કરીએ, સેવા કરીએ, દર્શન કરીએ, કીર્તન કરીએ, ધ્યાન કરીએ, આ બધું આપણે 14 પ્રકારથી સાધના કરી લઈએ. પણ મનનું સુખ ચેન તમે ક્યાંથી લાવશો? સુખ ચેન તમે કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? કૃપા તો મળશે પણ જીવનમાં એની અસર ક્યાંથી લાવશો? ઠાકોરજીની કૃપા તો મળશે પણ એ કૃપાની અસર ડગલે ને પગલે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી પાસે છે અને પ્રભુ જ મને આ કાર્ય કરાવી રહ્યા છે, આવો ભાવ જે દિવસે દ્રઢ થઈ જશે ત્યારે તમારે અનુષ્ઠાન નહીં કરવો પડે, અનુષ્ઠાન તમારા દ્વારા થશે. तो ये हकीकत है कि होता है बस असल बातों में तुम भी मिल जाओगे 2-4 मुलाकातों में. तेरे वादों ने मुझे घर से निकलना नहीं दिया, तेरे वादों ने मुझे घर से निकलने न दिया, लोग मौसम का मजा ले गए बरसात में. भगवान ने अभिवृष्टि कृपावृष्टि सतत समग्र चराचर जगत पर થઈ રહી છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના શબ્દોમાં કહીએ આપણે આપણી પાત્રતાનું નિર્માણ કરવું છે કે એ કૃપા આપણા પાત્રમાં સમાઈ શકે. ગોવર્ધન લીલાની વાત શરૂ કરીએ તો ગોવર્ધન લીલામાં પ્રભુ પ્રથમ નંદ બાબાને ઇન્દ્ર યાગ રોકાવડાવીને ગિરિ યાગનો પ્રારંભ કરાવે છે. નંદરાયજીએ કહ્યું કે મારે પંચાયતને પૂછવું પડે. નંદ, ઉપનંદ, સુનંદ આદિ જેટલા પણ પંચાયતમાં છે બધાને નંદરાયજીએ અનુમતિ લીધી. એકાદ બે સિવાય બધા સર્વસંમત થયા. કોઈ પણ જાહેર કાર્યક્રમ હોય ફોર ધ પબ્લિક, બાય ધ પબ્લિક, ઓફ ધ પબ્લિક કરતા હોય તો સર્વસંમતિ જરૂરી હોય અને સર્વસંમતિ જરૂર હોય એકાદ બેનો એમાં વિરોધ કાયમ થવાનો છે.
ઇન્દ્ર યજ્ઞને રોકીને અને ગિરિયાગને પ્રારંભ કરવા માટે નંદરાયજી સર્વાનુમતે પ્રસ્તાવ પારિત થયો. ત્યારબાદ નિર્ણય થયો કે અમાવસ્યાના દિવસે બ્રજના સમસ્ત બાળકો જેટલા પણ ભગવાન કૃષ્ણ બલરામ સહિત જેટલા પણ બાળકો છે બધા બાળકો પોતપોતાના ઘરે રહેલી સામગ્રી શાક ભાજી તેજાના અનાજ કરિયાણું જે કંઈ છે એની હાટ લગાડીને બેસશે, દીપ માલિકા થશે અને બ્રજવાસીઓમાં સમસ્ત 84 કોષનું બ્રજમંડળ 56 લીલા સ્થળીઓ અને 8 પ્રધાન લીલા સ્થળીઓ, 4 પ્રમુખ પ્રભુની પ્રિય સ્થળીઓ અને નંદગામ વર્ષાના આ સમગ્ર બ્રજમંડળ 84 કોષનું બ્રજમંડળ પ્રત્યેક વ્રજવાસી પરિવાર ગિરિયજ્ઞમાં પોતાની આહુતિ પ્રદાન કરવા માટે યથા સામર્થ્ય, યથા ઈચ્છા, યથા શક્તિ દૂધ, ઘર, સકડી, અંસકડી આદિની બધી સામગ્રીઓ દહીં, દૂધ, ગોરસ સહિત તૈયાર કરશે. પુષ્ટિમાર્ગની પરંપરામાં આ ગોવર્ધન લીલાની સાંગોપાંગ લીલાને સેવામાં સ્વીકાર કરવામાં આવી. મળે તો આગે ગિરધર ઋષિ ગોવર્ધન પૂજન આવત પ્રતિપદા એકમનો દિવસ આવ્યો ત્યારે શું થયું? ભગવાને ગોવર્ધન લીલા માટે મંગલ પ્રારંભ અવધ નગારા વગાડ્યા અને તે વખતે બળરન કો આગે લે ગિરધર ઋષિ ગોવર્ધન પૂજન આવત માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ ધરી કો નામ. પહેલા ગોવર્ધન પૂજા કરાવડાય. એટલે કોઈ પણ યજ્ઞ પ્રારંભ કરીએ એટલે પહેલે દેવતાનું નૈવેદ્યનું સમર્પણ આવી, પછી પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા સમાન આ બધું આપણે મંત્રમાં પૂજા કરતા હોઈએ ત્યારે કરીએ. એવી જ રીતે ભગવાને સાંગોપાંગ ગોવર્ધન પૂજા કરાવી. રોજ ઠાકોરજીની સેવા થાય. આજે ગોવર્ધનની ઠાકોરજી પોતે નંદ બાબાના હસ્તે પૂજા કરાવી રહ્યા છે. પૂજન પ્રારંભ થયો, પૂજન સમાપ્ત થયો. નંદ બાબાએ આજ્ઞા કરી કે સમસ્ત ब्रजवासियों आह्वान है, आप जितनी भी दूधगर अंसकड़ी सकड़ी की सामग्री पधरा के आए हो पहले दूधगर पधराओ. એટલે ब्रजवासियोએ ગાળાને ગાળા ભરીને માથે લઈ લઈને હાથી પર, ઘોડા પર, જેના ઉપર આવ્યા પાલખીઓમાં છીકા લઈ લઈને જે પોતાનું દૂધઘર દહીં, દૂધ, ગોરસ લઈને આવ્યા હતા ગિરિરાજજીની સામે પધરાવવામાં આવ્યું. અંસકડી પધરાવવામાં આવ્યું. અન્નનો કૂટ કરવામાં આવ્યો. સખડી એટલા બધા માત્રામાં હતી કેમ કે વ્રજમાં વ્રજવાસીઓની બે આવકના સાધનો ગૌપાલન અને કૃષિ. તો જે લોકોના ઘરે ગૌપાલન હતું તે દહીં, દૂધ, ગોરસ લઈને આવ્યા. જેમના ઘરે કૃષિ હતી એટલે કે ખેતી હતી એ લોકો ચોખા અને સખડીની સામગ્રી પધરાવીને આવ્યા. અન્નનો કૂટ થયો. ગિરિરાજજીએ કહ્યું, પ્રભુ આપ સામે ઊભા હો તો મારાથી હું તો હરિદાસ વર્ય છું, આપનો દાસ. આપે મને શ્રેષ્ઠતા પ્રદાન કરી પણ અંતે છું તો આપનો दास. आप खड़े हो और मैं कैसे भोजन कर सकता हूं? आप स्वयं મને બલ પ્રદાન કરો, મારા ભીતર પધારો અને પછી હું આપ આજ્ઞા કરો એ વસ્તુનું ભક્ષણ કરું. ભગવાને નંદ બાબાને કહ્યું કે નંદ બાબા એસો નિયમ હે કે અંકુટ ભોગ આવે ત્યારે આપણી સામે કોઈ દિવસ ગિરિરાજજી અરોગતા નથી. આપણે આંખ બંધ કરવી પડે. આંખ બંધ કરો એટલે ગિરિરાજજી આપણે જે ભોગ ધર્યો હોય તે બધું અરોગી લે. અને જેમ નંદ બાબાએ કહ્યું સબ બ્રજવાસી अपनी अपनी आंखें बंद करें, જેમ નંદરાયજી આજ્ઞા કરી તેમ ભગવાને શૈલોસ્મી કરીને ગિરિરાજજીની શિલામાં પોતે પ્રવેશ કર્યો. હમણાં સુધી ગિરિરાજજીની બે ભુજાઓ હતી. હવે ઠાકોરજીનું ઐશ્વર્ય ગિરિરાજજીમાં પધાર્યું અને ગિરિરાજજીની સહસ્ત્ર ભુજાઓ થઈ ગઈ. હજારો ભુજાઓ થઈ અને હજારો ભુજાઓથી પહેલા ઠાકોરજી આરોગે તો કેવી રીતે? એક કાજુ કતરી ખાધી, એક જલેબી આરોગ્યા, બીજું લડ્ડુ આરોગ્યા, ભજીયા આરોગ્યા, જલેબી, આમ અલગ અલગ એક એક સામગ્રી આરોગ્યા. બે ભુજા હોય તો, ચતુર્ભુજા હોય તો એકનાથી ફીકું અને એકનાથી મીઠું, એમ બબે ભુજાઓથી આરોગે. હવે શ્રી ગિરિરાજજીની અંદર પધાર્યા
તો ઓછા સમયમાં વધારે લીલા કરવાની છે. શ્રી ગિરિરાજજીને શું કર્યું? ઠાકોરજીએ શું કર્યું? શ્રી ગિરિરાજજીની ભીતર પધારીને અને ગિરિરાજજીના સ્વરૂપમાં સહસ્ત્ર ભુજાઓ પ્રગટ કરી અને એક એક સામગ્રી નહીં, કઢીની ચપટિયા તો અંદર, ખીરની ચપટિયા તો અંદર, સેવૈયા તો અંદર, આખા ટોપલાઓ, ઢોકલાના, ભજીયાના, પતર પાત્રાના, બધા ગુજરાતી જે ગોપીઓ હતી તે ગુજરાતી લઈ ગઈ પાત્રા. વડોદરાની થોડી ગોપીઓ પણ લઈ ગઈ, ભાખર પડી લઈ ગઈ, કોઈ થેપલા લઈ ગઈ, એમ બધી ગોપીઓ ત્યાં ગઈ હતી બધી. બધા બ્રજવાસી પહોંચ્યા ત્યારે એક એક ઢોકળું ઠાકોરજી મોઢામાં મૂકે એમ નહીં, જેટલું ટોપલામાં મૂક્યું હોય એક સાથે અંદર अरोगवानो प्रारंभ करूं. कुछ ही क्षणों में ठाकुर जी ने जितना भोग सजाया हुआ था एक गुंजा को प्रसाद के लिए छोड़कर और सभी शिखर गुंजा गुंजर अंसकड़ी सकड़ी गिरिराज जी अरोग गया. ठाकुर जी एक खूनी मारी ने नंद बाबा ने कहो बाबा सब भोग गिरिराज जी अरोग चुके हैं, आप नेत्र खोलो. जैन नंदराय जी नेत्र खोल्या तो જોયું કે જે અન્નકૂટ થયેલો હતો એમાંથી એક ગુંજા જે પદ્મ લખેલું હતું, પદ્મ ચિત્રેલું હતું, એ પદ્મ ચિત્રેલું ગુંજો ખાલી ત્યાં રહ્યો, બાકી કે આખું અન્નકૂટ ગિરિરાજજી અરોગ ગયું. હવે નંદ બાબાને થયું કે અરે કનૈયા આખું થયું. આ સમસ્ત 84 કોષના બ્રજમાંથી પધારેલા બ્રજવાસીઓને આપણે ભોજન સહિતનું નિમંત્રણ આપ્યું છે ને અહીંયા તો ગિરિરાજજી જ બધું અરોગી ગયા. अब क्या करेंगे, अब कैसे होए? પંચાયતના પ્રમુખ છે, ગામના ઠાકુર છે, એટલે એમના પુત્રને આપણે ઠાકોરજી કહીએ છીએ. કનાએ કહ્યું નતા આરોગતા ત્યારે આપને ચિંતા થતી હતી, હવે આરોગી લીધું તો આપને ચિંતા થઈ રહી છે. આપ નંદ બાબા ફિર આંખ બંધ કરો. જેમ નંદ બાબાએ ક્ષણભર માટે આંખ બંધ સમસ્ત બ્રજવાસીઓની કરાવી છે અને જેટલું પણ ભોગ ગિરિરાજજી ઠાકોરજી સ્વરૂપે અરોગ્યા હતા એ બધું જ કેવલ પ્રસાદ નહીં, અમૃત કણિકાઓ મહાપ્રસાદ તરીકે પાછી પ્રગટ કરીને એમને અંકુટ ભોગ સજાવી દીધો. આપણે જો ગોવર્ધન પૂજા થાય પછી અંદર અંકુટ ભોગ આવે. બધા વૈષ્ણવો અહીંયા અંકુટના દર્શન કરતા હોય એમને ખ્યાલ છે. ગોવર્ધન પૂજા થાય પછી અંકુટ ભોગ આવે. અંકુટ ભોગ આવતા પહેલા તિલક કરી ઠાકોરજીની આરતી નિહાળવામાં આવે અંદર, અને પછી ઠાકોરજીને અરોગવાનો સમય નિર્ધારિત કરવામાં. પછી દર્શન ખુલે ત્યારે કીર્તનોમાં આવે છે કે સબ દેખત ભોજન કરે. જો ભોજન ચાલુ છે ને દર્શન ખુલી જાય છે. વર્ષમાં એક જ દિવસ એવો છે કે ઠાકોરજી બધા દર્શન કરતા હોય તે વખતે સ્વયં બધાને જોતા બધા જુએ અને ઠાકોરજી આરોગ્ય છે. એટલા માટે ઠાકોરજીની દર્શનની ઝાંખી ભોગ સામગ્રી સહિત આપણને કરાવવામાં આવે છે. ચલો આગળ. ઇન્દ્રયાગ રોકાવીને ગિરિયાગ પ્રારંભ થયો. અન્નકૂટની આરતી થઈ, ગિરિરાજજીનો યજ્ઞ પણ પૂરો થયો. ઇન્દ્રનું કોપ પરાકાષ્ઠાએ પહોંચ્યું, કારણ કે માનભંગ થયો, ઈગો હર્ટ થાય માણસનું. અને પ્રતિષ્ઠિત વ્યક્તિનું જ્યારે સત્તા સંપન્ન વ્યક્તિ, અર્થ સંપન્ન વ્યક્તિ, માન સંપન્ન વ્યક્તિનું જ્યારે ઈગો હર્ટ થાય ત્યારે એનું રિએક્શન બહુ ખરાબ આવે. સામાન્ય માણસને કોઈ લાભો મારી દીધો તો કોઈ ભૂલી જાય, ઠીક છે હવે ઘરે જઈને કોઈને નહીં કહીએ બીજું પ્રશ્ન. પણ પદાસીન વ્યક્તિને ઈગો હર્ટ થાય તો એને રિએક્શન થોડાક વધારે સામાન્ય વ્યક્તિ કરતા આવે. ઇન્દ્ર સ્વર્ગના રાજા છે, એમનું માનભંગ થયું. સમગ્ર સ્વર્ગ લોકોમાં હાહાકાર થયો કે ઇન્દ્રને હવે પૃથ્વી પર કોઈ બોલાવતું નથી, કોઈ પૂજતું નથી, સન્માન કરતું નથી, આદર કરતું નથી. હવે ઇન્દ્ર તો ખાલી સ્વર્ગના જ દેવતા છે, હવે ઇન્દ્ર બીજા લોકમાં એમનું કોઈ ચાલતું નથી. ઇન્દ્રને થયું કે આવું અપમાન મારું કરવામાં આવ્યું, હવે બ્રજવાસીઓને મારે દેખાડવું પડશે કે હું કોણ છું. ઇન્દ્રએ અતિવૃષ્ટિ દ્વારા સમગ્ર વ્રજને જલમગ્ન કર્યું છે. તે વખતે 7 વર્ષ કો કુંવર કનૈયા 7 દિવસ ગિરવર કર ધાર્યો. 7 કોષમાં બિરાજતા શ્રી ગિરિરાજજીને 7 વર્ષના ભગવાન કૃષ્ણએ 7 દિવસ સુધી પોતાના એક કર પર ધારણ કર્યું. અને પુષ્ટિમાર્ગના અષ્ટસખાઓમાં કુંભદાસજીએ અતિ સુંદર વર્ણન કર્યું કે જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભગ કીનો હો. રામ ભુજા ગિરવર કર રાખ્યો ભક્તન કો સુખ દીનો હો. જ્યારે આ નંદગામમાં રહેતા
વ્રજવાસીઓ જ્યારે भगवान कृष्ण की स्तुति वंदना करता कि हो भगवान कृष्ण तो कृष्ण है, कृष्ण जैसा कोई नहीं, और कृष्ण जो कर सकते हैं वो दुनिया में कोई नहीं कर सकता, कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थः ये कर सकते हैं। एक गिरिराज जी ની છત્ર છાયામાં બરસાનેથી પણ જે આવ્યા હતા, જે રાધા કૃષ્ણને બહુ જ આદર સન્માન આપતા હતા, એ લોકોએ બીજું કીર્તન ગાન શરૂ કર્યું રાગ કાનરામાં। કાન કુંવર કે કર પલ્લવ પર, કાન કુંવર એટલે કનૈયા, કર એટલે હાથ અને પલ્લવ એટલે હથેળી। કાન કુંવર के कर पल्लव पर मानो गोवर्धन नृत्य करे हैं, ज्यों ज्यों तान उठत मुरली की, ज्यों त्यों लाल अधर धरे हैं। બે ભુજાથી વેણુનાદ છે, એક ભુજામાં શંખ ધારણ કર્યું છે, જેમાં ઇન્દ્રની અતિવૃષ્ટિનું શંખકરણ કર્યું છે, અને એક ભુજાથી પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યું છે। ગોવર્ધન ધારણ વખતે ચતુર્ભુજ સ્વરૂપથી ભગવાન બન્યા। जो जो ताल उठत मुरली की, ज्यों त्यों लाल अधर धरे हैं। तो नंदगामથી જે આવેલા હતા, એ નંદગામથી આવેલા બ્રજવાસીએ કહ્યું કે ભગવાનને કોઈ શ્રમ લેવો પડતો નથી, વેણુનાદના સ્વરમાં એટલું બધું બળ છે કે પ્રભુ વેણુનાદ રાગ કાનરો મેઘમલાર, આ જ્યારે ભગવાન પોતાની વેણુમાં જા મુરલી કે ભારતે ઝુકી જાત ગોપાલ, આમ લે તો આમ ઝુકી જાય। વાંસની નાની સરખી બંસીનો ભાર પણ ભગવાન લઈ શકતા એટલા સુકોમલ છે। જા મુરલી के भाग पे झुकी जात गोपाल, ब्रज भक्तन के कारण धारण कियो गिरिराज। અને તે વખતે જ્યાં જ્યાં તાન ઉઠત મુરલી की, મુરલીમાંથી જેમ જેમ સ્વર પ્રગટ થવા લાગ્યા, એ સ્વરોમાં એટલું બધું સામર્થ્ય હતું કે ગોવર્ધન પર્વત આપોઆપ સ્વરોના બળથી સંચાલિત થવા લાગ્યો। ગોવર્ધન પર્વત પોતાનું સંતુલન બનાવવા લાગ્યા, કારણ કે ગોવર્ધન પર્વત ગિરિરાજજીનું નામ હરિદાસ વર્ય છે, અને દાસનો ધર્મ છે કે સ્વામીને શ્રમ ન થવું જોઈએ। સ્વામીને શ્રમ ન થાય એ ગોવર્ધન લીલાની પ્રધાન ભૂમિકા છે કે ગિરિરાજજી સ્વતઃ ઉપર બિરાજમાન થયા। ભગવાને કેવલ ઈશારાથી પોતાના ઐશ્વર્ય બળથી ગોવર્ધન ધારણ કર્યું। બરસાનેથી જે આવ્યા હતા, એમણે કહ્યું કે હે નંદ કે લાલ, આ બધું તમે નાટક બંધ કરો। કનૈયા, હે કૃષ્ણ, આ તમે વામ અંગમાં તો તમારા વામાંગિની શ્રી રાધાજી બિરાજે છે। વામ અંગ એટલે કે સ્ત્રી અને પુરુષના જ્યારે લગ્ન થાય, તેની સાથે રહેતા હોય તો સ્ત્રીને પત્નીને વામાંગિની કહેવાય છે। તો બરસાનેથી રાધા રાણીના ઘરેથી જે આવ્યા હતા, એ ભગવાનને કહેવા લાગ્યા કે ऐठत हो कहा गजब गोवर्धन उठाए। हे नंद के कुमार कन्हैया कृष्ण गोपाल, ऐठत हो कहा गजब गोवर्धन उठाए, तुम्हें लागत छल छंद नीको है। आ छल छंद जे તમે કરી રહ્યા છો, એ બધું અમે વૃષભાન વરસાના વાળા અમે બ્રજવાસી બધું સમજી રહ્યા છે। तुम्हें लागत छल छंद नीको है। हे नंद के कुमार, सपौरुष गुमान में न भूलो यह, वाम अंग छल छंद वृषभान नंद नीको है। जे अंगથી તમે ગોવર્ધન ધારણ કર્યું છે, એમાં તમારું કઈ લાગતું એ અંગ જ રાધા રાણીનું છે। અમારી રાધા રાણીએ ગોવર્ધન ઉપાડ્યો છે, એમાં તમે કઈ કર્યું નથી। આ બધી મીઠા સંવાદ ગોવર્ધન ધારણ કર્યું છે, અને ઠાકોરજી બ્રજવાસીઓ વચ્ચે, નંદરાયજી યશોદાજી વચ્ચે ચાલી રહ્યું છે। એટલા એરાવત બેસીને ઇન્દ્ર પધાર્યા છે, ઇન્દ્ર આવ્યા છે। ભગવાનનું ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, ભગ સ્વરૂપ જોયું। જો આપણી પાસે જેની પાસે પૈસો હોય એને શું કહીએ? ધનવાન। જેની પાસે બહુ સુંદર રૂપ હોય એને શું કહીએ? રૂપવાન। જેની પાસે બહુ બલ હોય, શક્તિ જેની પાસે હોય એને શું કહીએ? શક્તિવાન। જેની પાસે બહુ બુદ્ધિ હોય એને આપણે શું કહીએ? બુદ્ધિવાન। તો આપણે ભગવાનને શું કહીએ છીએ? ભગવાન। ભગ એટલે શું? જે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, ષડધર્મ યુક્ત જે છે, આ છ ધર્મો
જેનામાં સહજ વિરાજે છે એનું નામ ભગ છે અને આ છ ગુણને ધારણ કરનાર જે દિવ્ય અસ્તિત્વ જે દિવ્ય ચૈતન્ય છે એ ચૈતન્યનું નામ ભગવાન છે. ભગવાનના ચરણની શરણમાં ઇન્દ્ર આવ્યો છે. ઠાકોરજીના આ સ્વરૂપને જોઈને ઇન્દ્રએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. દર્શન કરતાની સાથે ભગવાનના છ ધર્મોનું જ્ઞાન ઇન્દ્રને થાય છે. ઇન્દ્રમાન ભંગ લીલા કહેવાય છે. ખુશી માર્ગમાં આ સમગ્ર લીલાનું ગોવર્ધન લીલા નામ તો છે, એક નામ એનું છે ઇન્દ્રમાન ભંગ કીનો.